દાહોદ જિલ્લામાં તાલુકાના જાગૃત નાગરિક દ્વારા તાલુકાથી જિલ્લાને માહિતી વિભાગમાં લાખો કરોડના કૌભાંડોનું રજૂઆત કરી પણ યોગ્ય પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ જોવા મળ્યું હતું। ત્યારબાદ બારિયા અને ધાનપુરમાં 71 કરોડનું કૌભાંડનો પર્દાફાશ બાદ સિંગવડમાં પણ કૌભાંડને લઈને તપાસ કરવામાં આવે તેમ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી છે। તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા નરેગા યોજનામાં થયેલ કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને સિંગવડ તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જયેશભાઈ સંગાડાએ ભાજપ પાર્ટીને આડે હાથ લીધી હતી। તો સાંસદનો સ્થાનિક વિસ્તાર છે જયેશ સંગાડાએ જણાવ્યું હતું કે સાંસદ ધ્યાન નહીં આપો તો સ્થાનિક ભાજપના નેતાઓ તથા સ્થાનિક તંત્ર તમારી સત્તા ખાઈ જશે। આવેદનપત્ર આપ્યા પછી કોઈ પગલાં ન લેવામાં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલને ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। તો ભૂતખેડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી હતી અને વર્તમાન શાપમાં આવેલા સમાચાર જેમાં ભૂતખેડી પંચાયતમાં રાતોરાત 7 જેટલા સ્ટોલ બંધ બનાવવામાં શરૂ કરવામાં આવ્યા છે તો અત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી નથી તો કેવી રીતે બને છે તેવો પ્રશ્ન તાલુકા વિકાસ અધિકારીને કર્યો હતો અને તેની તપાસની માંગણી પણ કરવામાં આવી હતી। તેમાં ઉપસ્થિત યુવા નેતા જયેશભાઈ સાંગાડા, કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ રશુમભાઈ હટીલા, સરતનભાઈ મચાર જેવા અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભાંગોરા દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી। સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ 71 કરોડનું એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે, તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માંગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા 5 વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારિયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે। ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા 4 મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર 7 જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે। શા માટે ચાલુ કરવામાં આવ્યા છે? શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે? શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ 24 કલાકની અંદર 7 સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે? એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે। સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો, અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે। સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી, સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે। એટલે જો આવનારા સમયમાં આપ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થાય એ રીતની અમારી માંગણી છે। જો તમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો સાહેબ? અમે લોકો આવનારા 10 દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરીશું। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।